હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ જેમાં પાઠ 16 કામનો મહિનો તેના વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ। આ પાઠની અંદર આપણે ઘણા બધા પક્ષીઓ વિશે શીખી ગયા છીએ। તો આજે આપણે તેના થોડા પ્રશ્નો જોઈશું। અહીંયા પ્રશ્ન આપેલા છે જેના જવાબ છે એ આપણે આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખેલો હતો। બરાબર, આ પત્ર છે ગીજુભાઈએ કેટલા વર્ષો પહેલા લખ્યો હતો? તો જો આજથી આપણે વર્ષ ગણશું તો ગીજુભાઈએ 85 વર્ષ પહેલા પત્ર લખેલો હતો। ગીજુભાઈએ પત્ર ક્યારે લખ્યો હતો? તો કે 13 એપ્રિલ અને 1936 ના રોજ। બરાબર, ગીજુભાઈએ ત્યારે પત્ર લખેલો હતો। તો આજથી આપણે વર્ષ ગણશું તો કેટલા વર્ષ થશે? 85 વર્ષ। બરાબર, તો આપણે જવાબની અંદર લખવાનું છે કે ગીજુભાઈએ તમારે ટેક્સ્ટબુકની અંદર પ્રશ્ન આપેલા છે એના આ જ પ્રમાણે જવાબ લખવાના છે। આ પત્ર 85 વર્ષો પહેલા, કેટલા વર્ષો પહેલા? 85 વર્ષો પહેલા લખ્યો હતો। બરોબર છે। હવે આપણે બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન એમ આપેલો છે કે અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે। આ પાઠની અંદર આપણે ઘણા બધા પક્ષીઓ વિશે શીખ્યા, કબૂતર છે, કાગડો છે, કલકલિયો છે। બરોબર, તો હવે આવી રીતે આપણે ઘણા બધા પક્ષીઓ છે એના વિશે આપણે આ પાઠમાં શીખી ગયા। હવે આપણને એમ કહે છે કે તમે તેમાંથી કયા પક્ષીઓ જોયા છે? આપણે જે પક્ષીની અંદર વાત કરી છે, દરજીલો છે, કબૂતર છે, કાગડો છે, કોયલ છે, એમાંથી આપણે કયા પક્ષીઓ જોયા છે એ પક્ષીઓમાં આપણે નામ અહીંયા લખવાના છે। તો કે આ પત્રમાં જે પક્ષીના નામ આપ્યા છે એમાંથી આપણે કબૂતર બધાએ જોયું છે ને? પછી તો કે ચકલી પણ બધાએ જોઈ હશે। બરાબર, આપણે જે પક્ષીઓ જોયા છે એના નામ લખવાના છે। કાગડો છે બધાએ જોયો હશે, જોયો છે ને? અને કોયલ, બરાબર, આ બધા પક્ષીઓ છે એને આપણે જોયા હોય છે। તો આપણે આટલા પક્ષીઓ જોયા છે, જે પક્ષી જોયું છે એ પક્ષીનું નામ છે અહીંયા લખવાનું છે। દરજીલો છે એ આ પાઠની અંદર આવે છે, પણ આપણે બધાએ દરજીલો છે એ ઘણાએ ન જોયો, બરાબર, જોયો હોય તો આપણે લખવાનું છે। હવે આપેલું છે કે બીજા કેટલા પક્ષીઓ છે એ તમે જોયા છે અને ક્યાંથી? બરાબર, આપણે ઘણા બધા પક્ષીઓ એવા હોય કે આપણે જોયા હોય પણ પાઠની અંદર નામ નથી આપેલું, તો આપણે એવા પક્ષીના નામ છે એ અહીંયા આપણે લખવાના છે। તો આપણે સૌથી પહેલા જે પક્ષી જોયા છે એના નામ લખશું। ચકલી, બરાબર, પછી બતક, આપણે બતક જોઈ હોય પણ બતકનું નામ છે આ પાઠમાં આપેલું નથી, તો આપણે પ્રશ્ન એમ જ કીધો છે કે બીજા એવા કેટલા પક્ષીઓ છે કે જેને તમે જોયેલા છે। પછી તો કે બગલો, બરાબર, પછી ગીધ, બરાબર, સમડી છે, હોલો છે ને એ પક્ષી છે, કબૂતર છે, બરાબર, પછી કબૂતર, બરાબર, આવા બધા પક્ષીઓ છે કે જેને આપણે જોયા છે પણ નામ આપેલું નથી। પોપટ, અહીંયા આપણે છે ને મોર લખીશું, બરાબર, એટલે આવી રીતે ઘણા બધા એવા પક્ષીઓ છે કે જેને આપણે જોયા છે પણ નામ આપેલા નથી, તો એવા પક્ષીના નામ છે આપણે બીજા પ્રશ્નમાં લખશું। બરાબર, હવે આપણને પ્રશ્ન એવો છે કે તમે પક્ષીઓનો માળો જોયો છે તે ક્યાં જોયો છે? આપણે પક્ષીનો માળો જોયો છે, તો આપણે પક્ષીનો માળો ક્યાં જોયો છે? તો કે હા, અમારા સોસાયટીના દરવાજા પાસે એક ઝાડ છે, ત્યાં તમે પક્ષીનો માળો જોયો હોય કે તમારી આજુબાજુમાં કોઈ વૃક્ષ છે અને એના ઉપર જો પક્ષી માળો બન્યો છે તો એ પણ તમે આ પ્રશ્નમાં લખી શકો છો। બરાબર, તો હું અત્યારે અહીંયા
પાસે એક ઝાડ છે, બરોબર? દરવાજા પાસે એક ઝાડ છે, તેના પર મેં માળો જોયો છે. આપણે જે જગ્યાએ માળો જોયો છે તેના વિશે આપણે લખવાનું છે. તમે જે જગ્યાએ માળો જોયો હોય તેનો તમે તેને જગ્યાનું નામ છે તમે આ પ્રશ્નમાં લખી શકો છો, બરોબર? એટલે આપણે કઈ રીતે પ્રશ્નના જવાબ લખવા એ મેં તમને અહીંયા શીખવાડેલું છે કે પ્રશ્ન વાંચી અને તમારે જવાબ આપવાના છે, બરોબર? હવે આપેલું છે પાછળના પેજ ઉપર કે તમારું મનપસંદ પક્ષી કયું છે, બરોબર? તમે તમારા વર્ગમાં મિત્રોને કહી શકો કે કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે, બરોબર? અહીંયા હું તમને એમ કહું કે કોઈ વિદ્યાર્થી છે એને મોર છે ખૂબ જ ગમે છે, બરોબર? કોઈ એમ કહેશે કે મને મોર ખૂબ જ ગમે છે, કોઈ એમ કહેશે મને કોયલ ખૂબ જ ગમે છે, કોઈ એમ કહેશે મને પોપટ ખૂબ જ ગમે છે. તો હવે જે પક્ષી છે એનું તમારે કહેવાનું છે કે એનો અવાજ કેવો છે. હવે કોઈ કહેશે કે મને મોર તો મને ખૂબ જ ગમે છે, તો મોરનો અવાજ કેવો છે? તો મોર કેવો અવાજ કરે? ટીમ ટીમ, બરોબર? તો આવી રીતે એનો અવાજ છે એ કહેવાનો છે. પછી આપેલું છે કે આ પક્ષી શું છે? માથે મુગટ છે, પૂંછડીમાં શિકાઓ, બરોબર? માથે મુગટ એટલે માથે કલગી છે, બરોબર? પૂંછડીમાં શું છે? શિકાઓ છે. ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ છે. ટોચથી એટલે ઉપરથી, બરોબર? માથાથી લઈને એના પીછાઓ સુધી ખૂબ જ ભૂરા રંગના પટ્ટાઓ છે. અને પછી ચાવી એકી છે. ચાવી એટલે આપણને એના ઉપરથી ખબર પડી શકે કે આ કયું પક્ષી છે, બરોબર? હવે એમાં નોંધ આપેલી છે કે તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, બરોબર? તો હવે રાષ્ટ્રીય પક્ષી એટલે તમને બધાને ખબર પડી છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર છે, બરોબર? તો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. તો આનો જવાબ શું આવશે? મોર, બરોબર? હવે આપેલું છે કે જો તમારા ઘરની આજુબાજુ અથવા તો ઘરમાં કોઈ માળો હોય તો એને ધ્યાનપૂર્વક આપણે જોવાનો છે. આપણી આજુબાજુની અંદર કે ગમે એ જગ્યાએ તમે કે માળો જોયો છે તો એને તમારે સૌથી પહેલા તો ધ્યાનપૂર્વક એને જોવાનું છે. યાદ રાખો, માળાની ખૂબ નજીક જશો નહીં કે એને અડશો નહીં, બરોબર? માળાને આપણે અડવાનું પણ નથી અને એની નજીક પણ બહુ જવાનું નથી. જો આપણે નજીક જાય તો પક્ષીઓ જોઈ અંદર બચ્ચા હોય તો એ આપણાથી ડરશે, એને આપણાથી બીક લાગશે. જો આપણે એની નજીક જશું તો તમે ઘણી જગ્યાએ જોયું હોય કબૂતર છે કે ચકલાઓ છે કે ચકલી છે, કોઈ પક્ષી છે એ દાણા ચડતું હશે કે આપણે એની નજીક જશું ને તો એ ઉડી જશે, બરોબર? એટલે આપણે એની નજીક જવાનું નથી અને એને માળાને અડવાનો પણ નથી. જો તેમ કરશો તો પછી ફરી વખત માળામાં આવશે નહીં. એક વખત જો એ પક્ષી ઉડી જશે પછી આપણે એની રાહ જોઈ કે હમણાં એ પક્ષી માળામાં આવે અને હું એને જોઉં, બરોબર? તો એ પક્ષીને ફરી પાછી એ માળાની અંદર આવશે નહીં, બરોબર? હવે થોડા દિવસો સુધી માળાનું આપણે અવલોકન જ કરવાનું છે અને નીચેની વસ્તુઓને આપણે નોંધવાની છે, બરોબર? કોઈ જગ્યાએ માળો છે તો એ માળાને આપણે થોડા દિવસ સુધીનું અવલોકન કરવાનું છે કે તેનાથી માળો બનાવેલો છે, માળામાં પક્ષી છે, માળામાં પક્ષી નથી તો એ ક્યારે આવે છે, બરોબર? એ કઈ રીતે એનો ખોરાક લઈ આવે છે, બચ્ચા છે કે માળાની અંદર ઈંડા છે. હવે આ રીતે આપણે માળાનું અવલોકન કરવાનું છે. હવે એ માળાનું અવલોકન કર્યા પછી આપણને ટેક્સ્ટ બુકની અંદર થોડા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નના જવાબ છે એ આપણે માળાનું અવલોકન કર્યા પછી આપવાના છે, બરોબર? તો આપણને એવું છે કે માળો છે એ ક્યાં બનાવાયો છે, બરોબર? સૌથી પહેલો પ્રશ્ન છે આપણે માળાનું જે અવલોકન કરીએ છીએ એ માળાની આપણે અહીંયા વાત કરવાની છે કે એ માળાના જે અવલોકન કરેલા છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે, બરોબર? તો હવે આપણે એક માળાનું અવલોકન કરવાનું છે અને આપણે નીચેના પ્રશ્નના જવાબ છે એના આધારે આપણે આપીશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે માળો ક્યાં બનાવાયો છે, બરોબર? તો માળો છે એ આપણે કહીશું કે ઝાડની ડાળી ઉપર બનાવેલો છે. આપણા ઘરની આજુબાજુમાં કોઈ આપણે વિચારી લઈશું કે કોઈ ઝાડ છે અને ઝાડની ડાળી ઉપર એક માળો છે, બરોબર? જેનું આપણે અત્યારે અવલોકન કરીએ છીએ.
બરાબર, તમારી આજુબાજુના વિસ્તારમાં કોઈ માળો છે અને એનું અવલોકન કરીને તમે આ પ્રશ્નનો જવાબ લખો તો પણ ચાલે, પણ અત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આપણી આજુબાજુમાં એક વૃક્ષ છે, વૃક્ષની ડાળી ઉપર એક માળો છે અને જેનું આપણે અવલોકન કરીએ છીએ. અવલોકન કરવું એટલે એને ખૂબ જ નિહાળવું, બરાબર, એનું અવલોકન આપણે જોવું કે કઈ રીતે માળો બનેલો છે, બચ્ચા છે, ઈંડા છે કે નહીં, કેવી રીતે તેનો ઉછેર કરે છે, બરાબર. એટલે આ રીતે આપણે તેનું અવલોકન નિરીક્ષણ કરશું, બરાબર છે. હવે આપણે પહેલો પ્રશ્ન કીધું કે માળો ક્યાં બનાવાયો છે, તો આપણે કીધું કે માળો છે એ ઝાડની ડાળી ઉપર બનાવેલો છે. બીજો પ્રશ્ન છે કે માળો શાનો બનેલો છે, બરાબર. તો માળો છે એ શેનો બનેલો છે એ આપણે નિરીક્ષણ કરીને જોવાનું છે. તો માળો છે એ ઘાસના તણખલા, ઘાસના જે સૂકા તણખલા હોય, ઘાસના સૂકા તણખલા, બરોબર, પછી સળેકડા હોય કે કોઈ તારના ટુકડાઓ હોય, બરોબર. આવી રીતે જુદી જુદી વસ્તુઓ ભેગો કરી અને શેનો માળો બનાવેલો છે એ આપણે નિરીક્ષણ કરવાનું છે, બરોબર. હવે આપણે ત્રીજો પ્રશ્ન આપેલો છે કે માળો તૈયાર છે કે હજુ પછી પક્ષી એને બનાવી રહ્યું છે. આપણે જે માળો જોઈ છે માળો તૈયાર થઈ ગયો છે પૂરેપૂરો કે હજી એને કોઈ પક્ષી છે બનાવી રહ્યું છે, બરોબર. તો આપણે જે માળો જોયો એ તો આપણે માળો તૈયાર હોય તો જ આપણે ખબર પડશે, બરોબર. એટલે આપણે લખશું કે માળો છે એ તૈયાર છે. શું તમે ઓળખી શકો કે આ કયા પક્ષીએ માળો બનાવ્યો છે? જો આપણે આગળ પાઠની અંદર આવી ગયેલું છે કે તારના ટુકડા છે, લાકડાના ટુકડા છે, લોખંડ સળિયા છે, એનો ઉપયોગ કોણ કરશે? તો કે કાગડો જ કરે છે. તો આ માળો છે કોણે બનાવેલો હશે? અહીં આપેલું છે તારના ટુકડો, બરાબર. તો કોણે બનાવેલો હશે એ માળો? કાગડાએ. તો આપણે કહીશું કે હા, આપણને ખબર પડે છે કે એ માળો છે એ કાગડાએ બનાવેલો છે. પછી આપેલું છે કે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે, બરાબર. હવે એને બચ્ચાને ખવડાવવા માટે ઘણી બધી વસ્તુઓ છે પક્ષી છે એ લાવતા હોય, બરાબર. તો કાગડો માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુઓ છે, રોટલીના કોઈ ટુકડા છે અને અનાજના કોઈ દાણા છે એ કાગડો છે એ માળાની અંદર એના બચ્ચાને ખવડાવવા માટે લાવે છે. શું લાવે છે? અનાજના દાણા, રોટલીના ટુકડા અને નાના નાના જીવજંતુઓ છે એ માળાની અંદર લાવે છે, બરાબર. હવે આપણે છે કે માળામાં કોઈ પક્ષી બેઠેલું છે, માળાની અંદર કોઈ પક્ષી છે એ બેઠેલું છે, બરાબર. તો કે હા, માળામાં પક્ષી બેઠેલું છે. જો આપણને દેખાતું હોય તો આપણે લખવાનું કે માળાની અંદર પક્ષી છે બેઠેલું છે. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? એ વિશે શું તમે વિચારો છો કે માળાની અંદર કોઈ ઈંડા છે કે ના? મને લાગે છે કે માળાની કોઈ અંદર ઈંડા નથી, કેમ કે આપણે જો કોઈ માળાની અંદર ઈંડા છે છતાંય આપણે દૂર ઊભા છીએ એટલે આપણને એવું જ લાગશે કે લગભગ માળાની અંદર ઈંડા છે નહીં, કેમ કે આપણે અવલોકન કરીએ છીએ. ત્યાં જઈને જોતા નથી. જો આપણે ત્યાં જઈને માળાની નજીક જઈને જોશું તો આપણને ખબર પડી જ જશે કે માળાની અંદર કઈ કઈ વસ્તુ ગોઠવેલી છે, બચ્ચા છે કે નહીં. આપણે પક્ષી છે એ ડરી ન જાય એટલે માટે આપણે નજીક જવાનું નથી. જો એની અંદર માળાની અંદર ઈંડા છે છતાંય આપણને શું લાગશે કે ઈંડા છે નહીં. હવે આપણે પૂછીએ કે તમે માળામાંથી ચીં 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 એવો અવાજ સાંભળી શકો છો? તો કે હા, આપણે માળાની અંદર આપણને ખબર છે પક્ષીઓ છે, બરાબર. તો એનો ચીં 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 એવો અવાજ છે આપણને સંભળાય છે, બરાબર. તો આપણે કહેવાનું કે હા, હું માળામાંથી ચીં 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 એવો અવાજ સાંભળી શકું છું. પછી આપેલું છે કે જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા-બાપ તેમને ખાવા માટે શું લાવે છે, બરાબર. આપણે હમણાં જ જોયું કે માળાની અંદર બચ્ચા છે તો બચ્ચાના મા-બાપ, બરાબર, કાગડો છે એ બચ્ચાને ખાવા માટે શું લઈ આવે છે? તો કાગડો છે બચ્ચાના મા-બાપ એમના માટે બચ્ચાને ખવડાવવા માટે અનાજના દાણા છે, રોટલીના કોઈ ટુકડા છે, બરાબર. અને નાના નાના જીવજંતુઓ છે એ કાગડો છે એટલે કે એના મા-બાપ છે એ બચ્ચાને ખવડાવવા માટે લાવે છે. પછી આપેલું છે કે એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? એક કલાકની અંદર આ પક્ષીઓ
છે એ માળાની અંદર કેટલી વાર આવતા હશે? બરાબર, તો એ લગભગ 2 થી 3 વખત બરાબર માળાની અંદર આવતા હશે. કાગળોની કાગળી છે એ 1 કલાકમાં માળાની અંદર 2 થી 3 વખત એ માળાની અંદર આવે છે. હવે કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે આપણે ધ્યાન રાખવાનું છે. જે માળાનું આપણે અવલોકન કરીએ છીએ એનું આપણે ધ્યાન રાખવાનું છે કે પક્ષી છે કેટલી વખત માળાની અંદર આવે છે. બરાબર, હવે કેટલા દિવસો પછી માળો છોડી દે છે? તો કે 1 મહિના પછી એ માળો છે એ પક્ષીઓ છોડી દે છે. બરાબર, એટલે આ રીતે આપણે વૃક્ષની ડાળી પર જે માળો છે એનું અવલોકન કરવાનું છે અને પછી આ પ્રશ્નનો જવાબ છે કે આપણે આપેલા છે. એટલે આપણે અવલોકન કર્યું કે પક્ષી છે એ ક્યારે માળો છોડી દે છે, કેટલી વખત માળાની અંદર આવે છે. બરાબર છે. હવે આપણે માળાનું ચિત્ર છે કે તમારે બધાએ તમારી બુકની અંદર દોરવાનું છે. બરાબર, કોઈ માળો છે, કોઈ પક્ષી બનાવેલું છે તો એ માળાનું ચિત્ર તમારે બુકમાં દોરવાનું છે. હવે તમે જોયું છે કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે. બરાબર, આપણે ઘણી વખત જોયું હશે કે બધા પક્ષીઓ છે એ માળો બનાવવા માટે આપણે પાઠમાં જોયું કે ઘણા બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. બધા પક્ષી છે પોતાની રીતે અલગ અલગ માળો છે એ બનાવતા હોય છે અને જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી ઘણી બધી થોડી વસ્તુનો ઉપયોગ કરી અને માળો બનાવવાની ટ્રાય છે તમારે કરવાની છે. બરાબર, તમારે ટ્રાય કરવાની છે કે કોઈ થોડી વસ્તુ છે જો પક્ષીઓ માળો બનાવે છે એ રીતે થોડી વસ્તુ લઈ અને તમારે માળો બનાવવાની ટ્રાય છે તમારે કરવાની છે. કાગળનું નાનું પક્ષી છે એ બનાવવાનું છે અને તમારે અંદર માળાની અંદર મૂકવાનું છે. પછી આપેલું છે કે પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બરાબર, પક્ષીઓ છે એ માળાનો ઉપયોગ કેવી રીતે કરે? તો કે ઈંડા મૂકવા માટે. બાકી કોઈ શું કરતા હોય કે આકાશમાં ઉડતા હોય અને કોઈ વૃક્ષની નીચે હોય, બરાબર, કેવી રીતે ગમે ત્યાં એ રહી શકે છે પણ એને ઈંડા મૂકવા માટે તો ફક્ત માળો બનાવવો પડે છે. બચ્ચા મોટા થઈ જાય એટલે માળો શું કરશે? છોડી દેશે, ત્યાંથી વયા જશે. કેમ કે જ્યાં સુધી બચ્ચા મોટા ન થાય ત્યાં સુધી જ તે પોતાના માળામાં રહે છે. આપણે પણ ચાલતા અને બોલતા થઈ જાય ત્યારે આપણે ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો જોઈએ. બરાબર, આપણે જેમ પક્ષી કેમ બચ્ચા મોટા થઈ જાય એને બધું ખાવડા ઉપર ખાતા આવડી જાય, દાણા કરતા આવડી જાય, ખોરાક કરતા આવડી જાય, પછી એ શું કરશે તો કે માળો છે છોડી દેશે, ત્યાંથી વયા જશે. તો એ જ રીતે આપણે પણ એવું હોય તો કે આપણે ચાલતા આવડી જાય, બોલતા આવડી જાય એટલે આપણે ઘર છોડીને વયું જવાનું આપણી રીતે. તો આપણે એવું અનુમાન કરો કે આપણે ચાલતા આવડી ગયું, બોલતા આવડી ગયું છે, હવે આપણે ઘર છોડીને મમ્મી પપ્પા પાસેથી જતું રહેવાનું છે. તો શું થશે? તો શું થાય તો કે જેમ પક્ષીઓ છે માળા મૂકવા માટે આવે છે અને બચ્ચા છે ઈંડામાંથી બહાર આવી જાય, પછી જેમ માળો છે છોડી દે છે, મોટા થઈ જાય, ચાલતા આવડી જાય, પછી જેમ માળો છોડી દે છે તો આપણે શું કરવું પડે છે? તો કે જો આપણે એવું થાય ને તો આપણે ઘણી બધી સુવિધા છે, બરાબર, સારું શિક્ષણ છે, બધી સુવિધાઓ છે, સારો ખોરાક છે એ આપણે આવી રીતે મેળવી શકીએ નહીં. બરાબર, એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. આવી બધી સુવિધા છે, ઘરની અંદર રહેવાનું, બરાબર, સારો ખોરાક મેળવવાનું, સારું શિક્ષણ મેળવવાનું, બરાબર, આ બધી જે સુવિધા છે એના આપણે આનંદ છે માણી શકતા નથી. હવે માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ છે એ જુદી જુદી જગ્યાએ રહે છે. માળો છોડી દીધો છે, હવે પછી જુદા જુદા પ્રકારના પક્ષીઓ છે એ પોતપોતાની રીતે જુદી જુદી એટલે કે અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. કેટલાક વૃક્ષો ઉપર રહે છે, તો કેટલાક પાણીમાં રહેશે અને કેટલાક છે જમીન ઉપર રહેશે. બરાબર, તો આ રીતે બધા પક્ષીઓ છે એ પોતપોતાની રીતે અલગ અલગ જગ્યા છે એનો ઉપયોગ રહેવા માટે કરે છે. કોઈ પાણીમાં રહેશે, કોઈ જમીન ઉપર રહેશે, કોઈ વૃક્ષ ઉપર રહેશે. બરાબર, એટલે આવી રીતે બધા જ જુદા જુદા પ્રકારના પક્ષીઓ છે એ જુદી જુદી પ્રકારની રહેવા માટે જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. પછી આપેલું છે કે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે. જમીન ઉપર રહે છે, જમીનની અંદર રહે છે, પાણીમાં રહે છે અને વૃક્ષો ઉપર રહે છે. બરાબર, આ રીતે બધા પક્ષીઓ છે અને પ્રાણીઓ છે એ પોતપોતાની રીતે જુદી જુદી જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. બરાબર,